કે એ લોકો હજી અહીંયા જ છે, પ્રેત યોનિમાં, ખાલી એનું બોડી નથી, પણ એવું કહેવાય કે અંગૂઠા જેટલો એનો આત્મા હોય, એ આત્મા હજી અહીંયા જ હોય. એટલે એ લોકો રાહ જોતા હોય કે કોઈ પોડકાસ્ટ સ્ટેશનમાં હું પારસ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા અતિથિ છે જેઓ ગુજરાતના પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર છે અને ગુજરાતના સૌ પ્રથમ ટેરો કાર્ડ વિશે તેમની પાસે ખૂબ જ ઊંડાણપૂર્વકનું નોલેજ છે તેવા નંદિનીબેન આપણી સાથે છે. નંદિનીબેન, આપનું ખૂબ નમસ્કાર. ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. તો સૌ પ્રથમ નંદિનીબેન, આપને ક્યારે એવો વિચાર આવ્યો કે મારે આ ફિલ્ડની અંદર જવું જોઈએ અને તમે કેટલા સમયથી આ ફિલ્ડની અંદર છો? આમાં એક મિસ્ટેરિયસ વસ્તુ છે જે અત્યાર સુધી કદાચ મેં કોઈની સાથે જાહેર નથી કરી, પણ બન્યું એવું કે અમે 2001માં ભૂકંપ પછી એક અપાર્ટમેન્ટ લીધો, પેન્ટ હાઉસ. ત્યાં જ્યારે હું જતી, ખંડેર જેવું હતું, કોઈ અમારા ઘરનું જતું નહીં. અને એ વખતે મને એમ થાય કે હું કહી તો લાઇટો કેમ ચાલુ છે, કદાચ હું ભૂલી ગઈ હઈશ. પછી બીજે દિવસે જવું તો મને એમ થાય કે કંઈક વસ્તુ ખસેલી છે કે બધું. પછી સંશોધન કર્યું, પછી લાગ્યું કે ભૂતોની માટે કંઈક કામ કરવું છે, એટલે ગોસ્ટ ફોટોગ્રાફી માટે પ્રેરાઈ. એ માટેની બહુ જ બધી બુક્સ લીધી, કેમેરા લીધા અને એના મીટરો બી લીધા કે એ વખતે તો અહીંયા અવાઇલેબલ નહોતા. જ્યારે અમે ઓર્ડર કર્યો ત્યારે એવું કહેતા હતા કે ઇન્ડિયામાં અમે તમને ડિલિવરી નહીં આપીએ, યુએસમાં જ આપીશું. અને યુએસથી અમારા એક મિત્ર છે શ્રી બકુલભાઈ, એ મારા માટે ગાઉઝોમીટર પહેલી વાર લઈને આવ્યા. અને પછી બહુ જ બધા ડિસ્કશન પછી એવું તારણ કાઢ્યું કે તમારે એક માધ્યમ જોઈએ, ઇવન તમારે ગોસ્ટને બી પકડવા માટેનું એક માધ્યમ જોઈએ. તો એ વખતે એ દરમિયાન હું યુરોપ બી ગઈ હતી, ત્યાંથી મેં બહુ બધી બુક્સ પણ ખરીદી, ઇવન ત્યાં ટેરો બી હતા. અને ત્યાંથી મને એવી પ્રેરણા મળી કે તમારે આ બધા માટે બી એક માધ્યમ જોઈએ. મીન્સ કે કંઈક તમારે વચ્ચે એવું શોધવું પડે કે જેમાં તમને ઇન્ટ્યુશન ડેવલપ થાય, તમે કંઈક પ્રેરણા બને કે આ જ એરિયામાં તમારે ફોટોગ્રાફી કરવાની છે કે આ એરિયામાં. તો માધ્યમ હોય તો, અને માધ્યમ બન્યું ટેરો. તો એ વખતે એવું થયું કે ટેરો ગુજરાતમાં કોઈ શીખવાડતું જ નહોતું. અને બહુ જ બધી બુકો તો ખરી લીધી પણ ખબર નહોતી પડતી. અને એમાં એક બુક તો એવી આવી ગઈ કે જે ફ્રેન્ચ લેંગ્વેજમાં હતી. ઘરે આવ્યા પછી ખબર પડી. અને ઇંગ્લિશમાં જ બધી બુકો હતી કે જેના માટે મારે ડિક્શનરી લઈને બેસવું પડતું હતું, કારણ કે બહુ બધી વોકેબ્યુલરી કે જે મને બી ખબર નહોતી પડતી. અને એ પછી મારી યાત્રા ધીરે ધીરે શરૂ થઈ કે બુકો વાંચવાથી પણ ખબર નહોતી પડતી. પછી એના માટે ગુરુ શોધ્યા. તો આપણા પ્રખ્યાત એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા, એમના વાઈફ ગુલી દારૂવાલા સાથે ફર્સ્ટ મેં સેશન કર્યું. અને એ વખત બી એમની ફી અમને પોસાય એવી નહોતી, છતાં પણ એમની પાસે હું શીખી કે જે બહુ જ ઓથેન્ટિક ટેરો શીખવાડતા હતા, કે જે વર્ષો પુરાના, જેમ આપણે કહીએ કે ફિલ્મ જગતમાં નવરંગ પિક્ચર આવ્યું એ પછી કલર મૂવીઝ દેખાવા લાગ્યા. એ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ હતા. સેમ ઓથેન્ટિક ટેરો એવા હતા કે જેમાં બહુ સમજણ નહોતી પડતી. એ પછી સેકન્ડ ગુરુ કર્યા જે રાજકોટના હતા. અને એ પછી પ્રકૃતિ મેડમ જે પૂનાથી હતા, એ મારા ટેરોમાં થર્ડ ગુરુ હતા. અને એ વખતે એવી સવલતો બી નહોતી કે તમને ગુરુ ઓનલાઈન મળી જતા. જેમ કે અત્યારે તમને યુટ્યુબ છે, ઇન્સ્ટા છે કે ગૂગલ છે, એ પર મળી જતા. એ વખતે શોધવા બી તકલીફ હતી ગુરુ. અને ગુલી આંટીએ કીધું કે જ્યાં સુધી તમને ગુરુનો હાથ માથે નહીં પડે ત્યાં સુધી તમને ટેરો નહીં આવડે. માટે ગુરુની યાત્રાઓ ચાલુ થઈ ધીરે ધીરે. અમને થોડી માહિતી એવી આપશો કે ટેરો કાર્ડ છે શું અને ટેરો કાર્ડ આવ્યા ક્યાંથી? ટેરો એકચ્યુઅલી જેમ કે આપણે પહેલાં પત્તા રમતા હતા એવી રીતે જ ટેરો કાર્ડ 78 કાર્ડના બનેલા છે. એમાંના પહેલાં 22 કાર્ડ છે એ અરેબિયન છે. જેમ કે પહેલાંના જમાનામાં ખાના બદોશ લોકો, જેને આપણે કહીએ કે જીપ્સી, જોરોસ્ટ્રીયન જાતિના લોકો, જે એક દેશથી બીજા દેશ પોતાના ઊંટ કે ઘોડા કે એની ઉપર જતા હોય, અને ત્યારે એની મુખ્ય મહિલા હોય એ કહેવાય કે આકાશમાંથી જોઈ અને પછી એમાં જે તારાઓનું જે ચિત્ર દેખાય એ ઉપરથી એ પોતે ભવિષ્ય કથન કરતી. જેમ કે
તારો આપણે ટેરો કહીએ છીએ, એકચ્યુઅલી એનો મૂળ વર્ડ છે તારો, TARO, પણ બહુ બધી ભાષાઓમાં એનું અપભ્રંશ થઈ ગયું. એટલે કોઈ ટોરો કહે છે, કોઈ ટારો કહે છે, કોઈ ટેરટ કહે છે. એકચ્યુઅલી એનો મૂળ શબ્દ છે તારો. એટલે જે ગેલેક્સીમાંથી તારાઓ દેખાયા, નિહારિકાઓમાંથી જેની ઉત્પત્તિ થઈ, અને જેમાંથી કહેવાય ને કે ગ્રહો અને રાશિઓના ગણિત ગણાયા, એને આપણે એસ્ટ્રોલોજી કહીએ છીએ, જે આપણું જ્યોતિષશાસ્ત્ર છે ઇન્ડિયન. અને એ જે તારાઓમાંથી ચિત્રોની ઉત્પત્તિ થઈ અને એને કંડારવામાં આવ્યા પેપર ઉપર, એને આપણે તારો કહીએ છીએ, મીન્સ કે ટેરો કહીએ છીએ. એટલે આ જે ચિત્ર ઉપરથી બતાવવાનું, અને જેમ આપણું એસ્ટ્રોલોજી છે, ઇન્ડિયન એસ્ટ્રોલોજી છે, એ રાશિ અને ગ્રહો પરથી છે. આમ તો કહી શકાય કે બંને ભાઈ બહેન જ છે. એટલે એવું કહેવાય કે જીપ્સી લોકો તારો જોઈ અને બધાનું ભવિષ્ય કથન કરતા, અને એ લોકોએ પોતે કહેવાય કે 22 કાર્ડની ઉત્પત્તિ કરી હતી. અને પછી ધીરે ધીરે એ લોકો આગળ વધતા ગયા અને મધ્ય યુરોપીય દેશોમાં ગયા, જેમ કે ઇજિપ્ત છે, ગાઝા છે, એ બાજુ. અને ત્યાં બીજા 56 કાર્ડની ઉત્પત્તિ થઈ. એવી રીતે થઈને ફૂલ ડેક બન્યું 78 કાર્ડનું. અને એમાંથી આપણે કહીએ કે બહુ જ બધી પછી લોકોને જે મનમાં આવે એ રીતે ડિઝાઇન પોતે બનાવતા ગયા. અને અત્યારે આપણી સામે 30,000 ટેરો કાર્ડની ડેક આપણી પાસે છે. એટલે એવું કહી શકાય કે ત્યાંથી ટ્રાવેલ કરતાં કરતાં આપણી પાસે આવે. તે કેટલા કાર્ડ હોય છે અને કઈ રીતના કામ કરતું હોય છે? કાર્ડ કહેવાય છે કે દુનિયામાં 30,000 ડિઝાઇન છે કાર્ડની, અને અલગ અલગ ડેક અલગ અલગ ડેક હોય છે. હાજી. બહુ જ બધા ડેક હોય છે કે તમને જે સમજણ પડે ને એ ડેક આપણે ખરીદવાનું. ફેરી કાર્ડ આવે છે, એન્જલ કાર્ડ આવે છે, ઓરેકલ આવે છે, ગોસ્ટ આવે છે, રેમેડી ઝોન આવે, ક્રિસ્ટલ્સ કાર્ડ આવે. પણ હું મુખ્યત્વે વાપરું છું ઓસોઝેન અને રેટરવેટ. તેમાં મુખ્ય કાર્ડ કેટલા હોય છે? મેજર, માઇનર, એ રીતે કઈ હોય છે આમાં કાર્ડમાં? હા, કાર્ડમાં મેજર અને માઇનોર એ બંને અલગ અલગ રીતે ઉપસ્થિત થયા છે. એસ્ટ્રોલોજીમાં એવું કહેવાય છે કે ભાઈ દશા, પછી જેમ કે ચેસમાં કેવી રીતે હોય છે કે ઘોડો અઢી પગલાં ચાલે, ઊંટ ત્રાંસુ ચાલે, હાથી સીધો ચાલે. સેમ આપણે એસ્ટ્રોલોજીમાં જોઈએ તો કે ભાઈ ગુરુ 13 મહિના ચાલશે, રાહુ 18 મહિના ચાલશે, કે ભાઈ ચંદ્ર 2.5 દિવસ ચાલશે, કે સૂર્ય આટલા દિવસ ચાલશે. સેમ ટેરોમાં પણ એવું છે કે એની એનર્જી છે, એલિમેન્ટ્સ છે. સેમ એસ્ટ્રોલોજીમાં એનર્જી છે કે ભાઈ જળ તત્વની રાશિઓ છે, અગ્નિ તત્વની રાશિઓ છે, એર એનર્જીની છે. સેમ ટેરોમાં બી છે કે 5 તત્વો આપેલા છે, અને એ 5 તત્વો કેવી રીતે કામ કરશે, એની સિઝન હોય છે, એનો સમય પણ હોય છે. એટલે આપણે જ્યારે પ્રેડિક્ટ કરતા હોઈએ ત્યારે કોઈ બી વસ્તુ આપણે ફેંકી ના શકીએ ખાલી, કારણ કે દરેકનો એક સમય, એનો કહેવાય કે ચાર્ટ હોય છે. એટલે તમે કીધું એમ કે ભાઈ કેવી રીતે સમય નક્કી થાય, તો જેમ કે આપણે એસ્ટ્રોલોજીમાં જોઈએ છીએ એવી રીતે આમાં બી સમય એવી જ રીતે નક્કી થતો હોય છે કે ફાયર એનર્જી કેટલી વર્ક કરશે, એર એનર્જી કેટલી વર્ક કરશે, એ ઉપરથી અમે સમય કાઢતા હોઈએ છીએ. અને એક્યુરેટ હોય છે. જ્યારે કહેવાય કે મોદીજીને ઇલેક્શન થઈ ગયું પછી કોણ આવશે, ત્યારે કહેવાય કે સંદેશ ન્યૂઝ ઉપર ઓપન લોબીમાં મારું સ્ટુડિયોમાં હતું અને લાઈવ હતું. એ વખતે મેં પ્રિડિક્ટ કર્યું હતું. હવે એસ્ટ્રોલોજર પણ હતા એ વખતે, નમ્રોલોજિસ્ટ બી હતા અને હું પણ હતી. તો ત્યારે અમારે પ્રિડિક્શનમાં કોઈ કહેતું હતું કે ભાઈ આટલી સીટ આવશે, આટલી સીટ આવશે, મિલીજુલી સરકાર બનશે. નમ્રોલોજીસમાં બી આટલા નંબર આવે છે અત્યારે ભારત ઉપર, આટલા નંબર ગુજરાત ઉપર આવે છે. તો અમારી પાસે તો એક જ કાર્ડ હતું કે ભાઈ જે કાર્ડ ખોલ્યું કે ભાઈ આવશે જ. તો ટેરો તમને બહુ જ નજીક સુધી લઈ જાય છે, બહુ જ લાંબુ નહીં. જ્યારે તમારી દશા માનો કે શનિની આટલા વર્ષો ચાલે છે, પણ રોજ વાક્ય અલગ અલગ થાય છે, તમારા જીવનના પ્રસંગો અલગ અલગ બને. જ્યારે કાર્ડ તમને સીધું ડાયરેક્ટ આન્સર આપે છે. ઓકે બેન, મેં હમણાં એક નેટફ્લિક્સ પર એક ફિલ્મ જોઈ હતી ટેરોટ કરી. એમાં એક કાર્ડની અંદર પોતાની એનર્જી આપે છે અને એનાથી એ કાર્ડ કામ કરતા થાય છે. અને પછી એનું આખું, પહેલાં તો કોઈ બધા આના આખું મજાક ગણતા હતા, અને પછી એણે પોતાની એનર્જી કરીને પછી એ
જે પ્રમાણે એ લોકો સાથે કામ કરાવવા માગતા હતા અને એ પ્રમાણે જે એ લોકો પણ કામ કરતા હતા, તો એ શું હોય છે? તમારી આમાં એનર્જી કેટલી વપરાય છે બેન આની અંદર? એનર્જી ઉપર જ કાર્ડ વર્ક કરતા હોય છે ને. આપણા બધાની એક એનર્જી છે, એવું નથી. કાર્ડની પોતાની બી એક એનર્જી છે, આપણી બી એનર્જી છે. જેમ કે આપણે કહીએ છીએ કે ઓરા એ આપણી એનર્જી છે. મીન્સ કે મારી કે તમારી મનુષ્યની ઓરા 2 ઇંચ જેટલી હોય કે 2.5 ઇંચ જેટલી હોય. પછી આપણે કોઈ ઝાડની, કોઈ ખેતરમાં કે એમાં લીમડો હોય તો એની ઉર્જા હોય કે ભાઈ 1/2 કિલોમીટર સુધી એ પોતે ઠંડક ફેલાવતું હોય, પોતાની ઓરા ફેલાવતું હોય. સેમ કોઈ પહાડોની એનર્જી જુઓ તો ગામોના ગામો સુધી હોય કે ભાઈ હિમાલય છે તો કેટલાય રાજ્યો સુધી એની કેટલા ઠંડક કિલોમીટર હોય. સુધી ફેલાયેલું? સેમ આપણે પૃથ્વીની એનર્જી કહીએ તો જ્યાં સુધી પ્લેન ઉડી શકે છે, પછી માનો કે પૃથ્વીની ઓરા પતી ગઈ પછી પ્લેન હવામાં આવી જાય. તો સેમ, અને આપણે આપણી એનર્જી છે એનાથી જ, જ્યાં સુધી આપણી કોઈ પણ નિર્જીવ વસ્તુ છે તો એમાં એનર્જી નથી, પણ આપણી આસપાસ બધી જ એનર્જી છે. આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે આપણે આપણી એનર્જી હાઈ કરીએ છીએ. જેમ કે ભગવાન રામ ધ્યાનમાં બેઠા ત્યારે એમને ખબર પડી ગઈ હતી કે એમના પિતા દશરથ રાજા ગુજરી ગયા. તો શું એ ધ્યાનથી શું છે, તમારી ઓરા અને તમારા ઇન્ટ્યુશન્સ મજબૂત થતા હોય છે. એટલે જેમ તમે કીધું કાર્ડમાં પોતાની એનર્જી, હા, પોતાની એનર્જીથી ઘણું બધું કામ થઈ શકે છે. કોઈ નેગેટિવ એનર્જી બી હોય છે, કોઈ એનર્જી પોઝિટિવ બી હોય છે. અને અમારા કાર્ડ લગભગ અમે બહાર નથી કાઢતા. એવું છે? હા, કારણ કે નેગેટિવ એનર્જી એટલે કે અમે એને કહીએ કે સાયકિક અટેક. જે તમે કદાચ સાંભળ્યું હોય, સાયકિક એટેક એટલે શું? સાયકિક એટેક એટલે કોઈ બહુ જ કચકચ કરતું હોય, તેની એટલી નેગેટિવ એનર્જી હોય કે અમે જમ્યા હોઈએ પણ અમને એમ થાય કે હવે અમારા શરીરમાં છેલ્લો દાણો બી રહ્યો નથી, હવે અમારી એનર્જી પતી ગઈ. અને યા તો એવું થઈ શકે કે આપણને દેખાતું નથી, પણ જે વસ્તુ નથી દેખાતી એમાં બહુ જ બધી એનર્જી હોય છે. અમે એને 95% હાઈ ફ્રિકવન્સી કહીએ. જેમ કે પૃથ્વીની ગ્રેવિટી, તમે ઉપરથી કંઈ બી ફેંકશો તો એ નીચે જ જશે, ભલે આપણને દેખાતી નથી. પછી આપણી જે સેટેલાઇટથી જે ફોન આવે છે, આપણા લેપટોપ ચાલુ થાય છે, આપણા ટીવી ચાલુ થાય છે, તો એ એનર્જી દેખાતી નથી, પણ એ 95% હાઈ ફ્રિકવન્સી છે. તો સેમ આપણી બી એનર્જી દેખાતી નથી, પણ આપણે આપણી એનર્જી નેગેટિવ રાખી છે કે પોઝિટિવ રાખી છે, એ આપણે જોવાનું છે ને આપણે એને ડેવલપ કરવાની છે. અને એ જ આપણે કાર્ડમાં નાખવાની છે. અને એ આપણા કાર્ડ આપણી એનર્જીથી રોજ સેટ થઈ ગયા હોય છે. એટલે ઘણીવાર એટલે અમે બહાર નથી કાઢતા, કારણ કે સાયકિક એનર્જી મેં કીધું એમ કે પેરાનોર્મલ એક્ટિવિટી બી હોય છે જે આપણી આજુબાજુ હોઈ શકે, કારણ કે આપણને દેખાતી નથી પણ એ આપણી એનર્જી ખેંચે છે. તો આપણી પોઝિટિવ એનર્જી બી લઈ લે છે, એટલે આપણે ઓલ ધ ટાઈમ ચાર્જ રહેવું પડે. કે આની અંદર કેટલું સટીક પરિણામ મળે છે? દાખલા તરીકે અત્યારે હાલ ફેમિલીને લગતા, હસબન્ડ વાઈફને લગતા લોકો બહુ સવાલો પૂછતા હોય છે. તો ન્યુમરોલોજી છે કે પછી એસ્ટ્રોલોજી છે અને આપણું આ ટેરો કાર્ડ છે, તો તમને આમ કેટલું લાગે છે, કેટલું સટીક આ રિઝલ્ટ પરિણામ આપે છે કે લોકોને કેટલું સંતોષ થાય છે આના બાબતથી? એ તો લોકો જ વધારે કહી શકે, કારણ કે મારી પાસે આવનારા કહેવાય કે 20 વર્ષથી મારી સાથે જોડાયેલા હોય છે. એસ્ટ્રોલોજીની સરખામણીમાં બરાબર છે, તમને કેટલું લાગે છે કે આ કેટલું સટીક પરિણામ આપી શકે, એમ પ્રિડિક્શન કેટલું સાચું આપી શકે? ના, બિલકુલ સાચું હોય છે, 100% સાચું હોય છે. અને હું એટલા માટે કહી શકું કે એસ્ટ્રોલોજી છે, પણ એસ્ટ્રોલોજીમાં તમારે એમની બર્થ ડેટ જોઈશે, પ્લેસ જોઈશે, બરોબર, એમની કુંડળી જોઈશે. હવે આમાં તમારે કશું જ કુંડળીની જરૂર નથી, કશું જ નહીં. તમે ક્વેશ્ચન પૂછો છો, કાર્ડ તમને જવાબ આપી દે છે. એટલે મીન્સ કે તમે દુનિયાના કોઈ પણ છેડે બેઠા છો પણ તમને કાર્ડ તરત આન્સર આપી દેશે. મારી પાસે ફોરેનના ક્લાયન્ટ બી છે, અહીંના, કારણ કે મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે કહેવાય કે 2002 કે 3માં મેં શીખવાનું ચાલુ કર્યું. લગભગ 5માં અને 6માં તો મેં પૂરું શીખી લીધું. અને એ વખતે તો લોકો જોવા આવતા હતા કે પત્તાથી કેવી રીતે ભવિષ્ય જોવાય, પણ પત્તાથી બી ભવિષ્ય સાચું જ પડતું હતું ને. એ કહેવાય કે હવે તો એવું બને છે કે એસ્ટ્રોલોજરો મારી પાસે શીખવા આવે છે, કારણ કે ઘણીવાર એ લોકોનું કામ નકામું થઈ જાય. માનો કે ગણેશાસ્પિકમાંથી બી ઘણા બધા શીખવા આવે છે,
કુંડળી ના હોય તો પછી એ લોકો પ્રિડિક્શન કેવી રીતે કરે? એટલે મારા પહેલા સ્ટુડન્ટ એ જ હતા કે એસ્ટ્રોલોજર હતા. બેન, તો આજે આપણે પહેલાં જ જાણ્યું કે ભાઈ 30,000 જેટલા કાર્ડ અવેલેબલ છે. તો આપણી પાસે આ તમારા 3 કાર્ડ છે. તો આ ત્રણેયમાં શું ડિફરન્સ છે અને તમે આને કઈ રીતના ત્યાંનું પ્રિડિક્શન થઈ શકે છે? મારી પાસે જેમ કે ગુલી આંટી પાસે ભણી હતી તો એ ઓથેન્ટિક કાર્ડ છે, જેને રાઇટર વેટ કાર્ડ કહેવાય, કે એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટનો જમાનો હતો એટલે બ્લેક એન્ડ વ્હાઇટ કાર્ડ છે. અને એ પછી આપણા ઓશોએ શોધેલા છે, એટલે ઓશો ઝેન છે, જે કલરફુલ કાર્ડ છે. એનર્જી સેમ છે એની, પણ બહુ બધા કાર્ડ આવે છે, કારણ કે ફેરી કાર્ડ આવે છે કે જેનામાં તમે રેમેડી આપી શકો. પછી ક્રિસ્ટલ કાર્ડ, જેમ કે આ કાર્ડ છે એ બધા ક્રિસ્ટલ કાર્ડ છે, કે તમારા બોડીમાં કઈ કઈ ડેફિશિયન્સી છે. ઘણીવાર નથી તમને એસ્ટ્રોલોજરો ગુરુ પહેરાવે છે, પછી શનિ પહેરાવે કે મંગળ પહેરાવે, તો આ તમે હાથ મૂકો એટલે તમારી ડેફિશિયન્સી કઈ છે એ ક્રિસ્ટલ કાર્ડ તમને કહી દે. તો આમાં બહુ જ બધા ક્રિસ્ટલ્સ આપેલા છે, એટલે તમારા બોડીમાં જે ડેફિશિયન્સી હોય એ જ આપણે પિક કરવાના. પછી ઘણીવાર મંગળ નડતો હોય ને તો બી આપણે પહેર્યો છે, નથી નડતો તો બી પહેરી લીધો, એ બધું નહીં. જરૂર છે તો એ આવી જશે. અને રાઇટર વેટ કે ઓશો ઝેન આપણે કહીએ છીએ, પણ એ બંનેની એનર્જી સેમ જ છે, પણ આપણે એક કાર્ડમાં શું શું જોઈ શકીએ. આ જેમ કે એસ્ટ્રોલોજર છે તો એ બધું જોતા હોય છે કે ભાઈ અત્યારે દશા શું છે, ગ્રહો ક્યાં છે, ગોચર શું છે. તો કાર્ડમાં પણ એવું હોય છે. કાર્ડમાં એક કાર્ડમાં એના નંબર્સ હોય છે, એના એલિમેન્ટ હોય છે, એનું આર્કના હોય છે, એની ઇમેજીસ હોય છે, અને એની સાથે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે એ બધું જ એ બતાવતા હોય છે. એટલે આપણે કહી શકાય કે એકદમ સટીક રિઝલ્ટ અને ક્વિક રિઝલ્ટ આપી શકીએ. ઓકે બેન, તો તમે પોઝિટિવ અને નેગેટિવની વાત કરી, બરાબર છે. તો નેગેટિવ રિઝલ્ટ ક્યારેક હોય તો એના માટે કોઈ રેમેડીઝ વગેરે આપણે હોય છે આની અંદર? હા, જેમ કે આપણે પંડિતજી વિધિ કરવાનું કહેતા હોય કે તમને મંગળ દોષ છે, કે તમારે અત્યારે સાડાસાતી ચાલે છે, તો સેમ આમાં પણ વિકા હોય છે, રિચ્યુઅલ્સ હોય છે, એના સ્પેલ હોય છે. કારણ કે જેમ કે કાર્ડ છે આપણા યુરોપીય છે, તો એની જે રેમેડી છે એ પણ યુરોપીય છે. તો જેમ કે આપણામાં અહીંયા મંત્ર છે, તંત્ર છે, અને વિધિ છે, એ પ્રમાણે ત્યાં પણ રિચ્યુઅલ્સ છે, સ્પેલ્સ છે, એ એમનું તંત્રમ છે. એને આપણે વિકા કહીએ છીએ, કે જે ત્યાંની વિચીસ છે એ સ્પેલકાસ્ટ કરતી હોય છે. આપણે બી સ્પેલકાસ્ટ કરી શકીએ, કારણ કે હવે આપણે યુરોપીય તંત્ર અપનાવ્યું છે, તો પછી આપણે વિકા કરવી પડે. મેં વચ્ચે જોયું હતું એક ધ ડેથ કરીને કાર્ડ આવે છે આની અંદર. તો એ ડેથ કાર્ડ છે એ શું એન્ડનું કાર્ડ છે કે શરૂઆતનું કાર્ડ છે? ના, લાઈફ શરૂ થાય છે કે એન્ડ થાય છે? હા, એ તમારે છે ને, હું જ્યારે મારા સ્ટુડન્ટને ભણાવતી હોઉં છું ત્યારે ખાસ કહેતી હોઉં છું કે કાર્ડ ઇઝ ઓલવેઝ રાઇટ. પ્રિડિક્શનમાં તમે ભૂલ કરી શકો છો, પણ કાર્ડ ખોટું નથી હોતું, કારણ કે કાર્ડ તમે જેવું એકવાર ઉપાડ્યું છે તો તમને એ જ એનર્જી આપશે. તો ડેથનું કાર્ડ એવું છે કે માનો કે કોઈ બિઝનેસમેન છે, એ પૂછે છે કે મારા બિઝનેસ કેવો રહેશે, તો એના માટે ડેથનું કાર્ડ એવું થાય કે મીન્સ કે તમે આ બિઝનેસ હવે છોડી દો, કંઈક નવું સારું કરો, કારણ કે એક એન્ડ થાય છે તો બીજી શરૂઆત થાય છે. માનો કોઈ ટીનેજર છે અને એની પોતાની લવ લાઈફ વિશે પૂછે છે, તો આપણે કહી શકીએ કે હવે તારા આ રિલેશનનો એન્ડ થઈ જશે, મે બી તારી સાથે જે સામેનું પાત્ર છે કદાચ નહીં રહે. એવી રીતે કોઈ ફિમેલના ઝઘડા થતા હોય કે હસબન્ડ વાઈફના ઝઘડા હોય, અને ત્યારે એ લોકો પૂછવા આવતા હોય કે અમારી મેરેજ લાઈફ કેવી રહેશે, તો મે બી કે એ લોકોની મેરેજ લાઈફ નહીં ચાલવાની હોય, ડિવોર્સ થઈ જવાના હોય, અને પછી આગળની જિંદગી એ લોકો પોતાની રીતે મૂવ ઓન કરે. તો સેમ એક જ ડેથ કાર્ડ છે, પણ બિઝનેસમેન માટે બી અલગ હોય, મેરેજ કરેલા કપલ માટે બી અલગ હોય, લવ લાઈફવાળા બાળકો માટેનું બી અલગ હોય. એટલે કહું છું ને કે કાર્ડ ઇઝ ઓલવેઝ રાઈટ, પણ પ્રેડિક્શનમાં તમે ભૂલ ના કરી શકો. સમય આધારિત બધા અમુક વખતે ક્વેશ્ચન કુંડળી થતી હોય છે, તો એ રીતે આમાં પણ આમાં બાળકોના માનો કે લગ્ન હોય તો એના મેચિંગ કાર્ડ બી આવે છે. લગ્ન ક્યારે થશે, બાળક ક્યારે થશે, પછી જીવન કેટલું છે. માનો કોઈ બીમાર હોય ને પૂછે તો અમને ખબર પડી જાય કે ભાઈ
આમની પાસે હજી જીવન છે, ખાલી હોસ્પિટલમાં ખર્ચો કરીને તૈયાર થઈને પાછા આવી જશે. અને ઘણીવાર એવું બી થાય કે અમે કહી દઈએ કે એમની પાસે બહુ સમય નથી, એટલે કાર્ડ એક્યુરેટ તમને કહી જ દે છે. હા, પ્રિડિક્શનમાં ભૂલ ના થવી જોઈએ. ઓકે, અચ્છા, કાર્ડ આપણને એક્યુરેટ કહે છે, બરાબર. જે પણ પ્રિડિક્શન થાય, બરાબર, સચોટ પ્રિડિક્શન કર્યું, એની અંદર એ પછી કોઈ સુધારણા મળી શકે ખરી કે ભાઈ તમે આ કરો તો આ વસ્તુ કદાચ હજુ થઈ શકે? જેમ જ્યોતિષમાં હોય કે મંગળ નડે છે, તમે મંગળની પહેરી લો, ગુરુ છે તો ગુરુ પહેરી લો. તો એવું રેમેડીઝનું આમાં કોઈ બહુ જ બધી રેમેડી બહુ જ બધી રેમેડીઝ છે. ઓકે, વીકા છે, સ્પેલકાસ છે, પછી યુરોપીય તંત્રમ પણ છે. પણ ઘણી વખત એવું થાય કે એમાં ત્યાંના તંત્રમાં સેક્રિફાઈસ વધારે છે. વીકામાં હું એ સેક્રિફાઈસ નથી કરવા દેતી, એટલે જે શુદ્ધ છે એવી રેમેડી વધારે આપું છું. કારણ કે રેમેડી ઝોન બી બહુ જ મોટો છે મારી પાસે. અને જેને જે લાગતું હોય, માનો કે કોઈ લવમાં ફેલ થયું છે ને કોઈ લગ્ન કરવા છે કોઈને, પછી કોઈને બાળક જોઈએ છે, જેમ કે આપણે અહીંયા બી કોઈને બાળક જોઈતા હતા, આપણે કઈ રાંદલ તેડાવજો કે શીતળામાની પૂજા કરજો. તો ત્યાં બી એવા એન્જલ્સ છે કે ગેબ્રિયલ એન્જલ છે, રફલ એન્જલ છે, માઇકલ એન્જલ છે, કે એ બધાને આપણે બોલાવીએ છીએ. જેમ કે આપણે પૈસા જોઈએ તો આપણે લક્ષ્મીજી પાસે જઈએ છીએ, ભણવું હોય તો સરસ્વતી પાસે જઈએ છીએ. એમ ત્યાં બી આર્ક એન્જલ છે, બાળકો માટે રફલ એન્જલ છે. એવી રીતે બહુ જ બધી એન્જલ્સ બી છે, બહુ બધા સ્પેલ બી છે. અને એવું કહેવાય કે ત્યાંના ચર્ચમાં પણ રેમેડી ઝોન શીખવાડવા માટે બહુ જ બધા પ્રિસ્ટ આ બધું કામ કરતા હોય છે. જેમ એસ્ટ્રોલોજીમાં અમુક નંગ ને એ બધું હોય છે, તેમ આપણે ટેરો કાર્ડમાં કંઈ પણ એવું હોય છે કે જેનાથી કોઈને લવ લાઈફ હોય, બિઝનેસ લાઈફ હોય કે એમાં ચેન્જીસ જોઈતો હોય તો મળી શકે ખરું એનાથી? હા, બિલકુલ બિલકુલ. જેમ કે એમાં નંગને એવું હોય છે, આપણી પાસે બી ક્રિસ્ટલ્સ હોય છે. પ્લસ એવું કહી શકાય કે એવેલાઈ, જ્યારે જેમ કે છોકરીઓને નજર લાગતી હોય તો અહીંયા આપણે ભૈરવ દોરો કે હનુમાન દોરો બાંધતા હોય છે. એમ છોકરીઓ અત્યારે એવિલાઈ બી બાંધે છે. પછી જેને લવ લાઈફમાં પ્રોબ્લેમ હોય તો એ રોઝ ક્વાર્ટ્સ બાંધે છે. પિંક કલરના મસ્ત નાના નાના ક્વાર્ટ્સ આવે છે. પ્લસ આખા ઘરની એનર્જી ક્લીન કરવી હોય તો ક્લિયર ક્વાર્ટ્સ વાપરીએ છીએ. પછી જેને બહુ જ કચકચ કરતા હોય, બહુ જ બોલબોલ કરતા હોય અને એને શાંત રાખવા હોય, યા તો જેને ડ્રિંકની આદત હોય અને એ લોકોનું આપણે ડ્રિંક નથી કરવું, તો દવા નથી આપવી, પણ એના માટેના અમુક ક્રિસ્ટલ હોય છે કે જેને પાણીમાં નાખી એની માટલીમાં નાખી દે તો એ ડ્રિંક કરતાં આપોઆપ જ બંધ થઈ જાય. કારણ કે ક્રિસ્ટલ એ આખું મિનરલ કિંગડમ છે. તો એમેથિસ્ટ, ક્લિયર ક્વાર્ટ્સ અને રોઝ ક્વાર્ટ્સ આ પાણીમાં નાખી દો તો ધીરે ધીરે એ પાણીથી સ્વાદમાં કોઈ જ ફેર નથી પડતો, પણ એના મિનરલ્સ છે એને ડ્રિંક કરતાં બંધ કરાવી દે છે. પ્લસ એવા નાના નાના ટંબલ આવે છે કે જેને આપણે મેલ એનર્જી એન્ડ ફિમેલ એનર્જી, તો કપરાઇટ્સ આવે છે એ ફિમેલ એનર્જી માટે આવે છે અને પાયરાઇટ્સ આવે છે એ મેલ એનર્જી માટે આવે છે. તો ઘણીવાર એવું થાય કે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ બહુ ઢીલા છે, તો એને થોડા સ્ટ્રોંગ બનાવવા માટે, એને મોટિવેશન આપવા માટે, એને એનર્જાઇઝ કરવા માટે આ બધા ક્રિસ્ટલ્સ યુઝ કરતા હોઈએ છીએ. ક્રિસ્ટલ બહુ જ મોટો સબ્જેક્ટ છે, એટલે કહેવાય કે આપણે ઘણા બધા ક્રિસ્ટલ્સ આપી શકીએ એ લોકોને રેમેડીમાં. તો પણ બેન, એકાદ બે ક્રિસ્ટલ્સ વિશે જો થોડી માહિતી આપી શકીએ આપણે તો. હા, ક્રિસ્ટલમાં એવું કહી શકાય કે આપણા જે ચક્રાસ છે એને એક્ટિવેટ કરવા માટે એના મેઇન, જેમ કે ચક્રાસ એક્ટિવેટ કરવા માટે એના કલર હોય છે અને એ કલર માટેના એના ક્રિસ્ટલ્સ બી હોય છે. તો આપણે કહીએ કે જેને ફર્સ્ટ ચક્ર એટલે કે મૂલાધાર ચક્ર એ બહુ વીક હોય તો અમે એને રેડ જાસ્પર આપીએ છીએ કે રેડ જાસ્પર એના આજુબાજુ રાત્રે સૂઈ જતી વખતે મૂકી દે તો એનું મૂલાધાર ચક્ર એક્ટિવેટ થતું હોય છે. એના પછી આપણે જોઈએ તો એનું જળ તત્વ, મીન્સ કે એનું સોલાર પ્લેક્સિસ, તો સોલાર પ્લેક્સિસ માટે બી સેક્રલ ચક્ર માનો કે, તો સેક્રલ ચક્ર માટે આપણે લાઇટ કેમલ કલરના સ્ટોન્સ વાપરીએ છીએ કે જે સેમી ઓરેન્જ કલરના હોય અને એને આપણે કહી દઈએ કે ફેન્ટા કલર. તો ફેન્ટા કલરના દરેક ક્રિસ્ટલ્સ, જેમાં સિટ્રિન્સ આવશે અને ટાઈગર આઈ આવશે, તો
તો એ બંને ક્રિસ્ટલ તમે મૂકો તો એ પણ એક્ટિવ થઈ જાય. સેમ તમારા મણિપુર ચક્ર ઉપર, તો મણિપુર ચક્ર ઉપર તમે યલો જાસ્પર મૂકી શકો છો, યલો ઝેડ મૂકી શકો છો. સેમ તમારા હાર્ટ ચક્ર, કે કોઈને લવ લાઈફના પ્રોબ્લેમ્સ હોય યા રિલેશન્સમાં, માનો કે ઘરમાં બી ફેમિલીમાં બી એને પ્રોબ્લેમ થતા હોય બધા સાથે મેન્ટેન કરવા માટે, તો એ ગ્રીન ઝેડ, એવેન્ચ્યુરાઇન એ બધા ક્રિસ્ટલ્સ યુઝ કરી શકે. સેમ ઘણાને બોલવામાં તકલીફ પડતી હોય યા તો બહુ સરસ રીતે પોતાની વાતને વ્યક્ત ના કરી શકતા હોય, અંદર મનમાં રાખતા હોય. હા, હા, ઓકે. તો એના માટે લેપિસ લાઝુલી વપરાય છે, જે ઇન્ડિગો બ્લુ કલરના આવે છે. પછી આવશે કે તમારું થર્ડ આઈ, કે જે લોકો ઓલ ધ ટાઈમ કન્ફ્યુઝ રહેતા હોય, કોઈ ડિસિઝન ના લઈ શકતા હોય, તો એના માટે એમેથિસ્ટ આવે છે. અને એનાથી ઉપરનું ચક્ર જે આપણું કે સહસ્ત્રાર ચક્ર, તો સહસ્ત્રાર ચક્ર માટે ક્લિયર ક્વાર્ટસ વપરાય છે અને લેબોરેટોરાઇટ વપરાય છે. તો આ બધા ક્રિસ્ટલ્સ એટલા બધા મજબૂત હોય છે કે તમે ક્યારે બી પોતાની જાતને અનસેફ બી ફીલ કરતા હોવ તો એ તમને એક સેફ ફિલિંગ અપાવશે. પોતે એક સ્ટ્રોંગ બોડી છે અને સ્ટ્રોંગ આત્મા છે, અને પોતે એક શુદ્ધ આત્મા છે એવું મહેસૂસ કરાવશે. એટલે ક્રિસ્ટલ બહુ બધી રીતે તમને વર્ક કરતા હોય છે ને તમને એક અંદરથી એક ફિલિંગ બી બહુ જ સારી આપતા હોય છે. કે આજે દાખલા તરીકે આ 2025 કે આજે મંગળનું વર્ષ છે, બરોબર છે, કે જ્યોતિષની દ્રષ્ટિએ કે બહુ આગજનીના બનાવ બનશે, આકાશમાંથી આફતો આવશે, તો એવું આપણા દેશ માટે કે એવું કંઈ જોવા માટે પ્રિડિક્શન એવું કંઈ આમાંથી થઈ શકે ખરું? હા, થઈ શકે. તેરોથી થઈ શકે? બિલકુલ. હા, બિલકુલ થઈ શકે. ઓકે, તમે તો જોતા જ હશો બધું, આગળનો સમય કેવો છે બધું. પણ આમાં શું છે, ટીવી વાળા છે એ બધું બહુ ડરાઈ નાખતા હોય છે ને આપણે બધા ડરેલા હોય છે. માનો એક પ્લેન પડ્યું એટલે બીજા બધા મુસાફરી અટકાઈ દે, બરાબર. એક જગ્યાએ પાણી આવ્યું તો બીજા બધા ઘરમાંથી બહાર નીકળતા બંધ થઈ જાય, ક્યાંક આગ લાગી તો બીજા. પણ દરેકના માટે દરેક વસ્તુ ઓકે નથી. માનો કે પ્લેન પડી ગયું તો પણ એ વખતે હું યુએસ હતી તો પણ હું આવી અહીંયા, મારે પ્લેનમાં બેસીને જવું પડ્યું. છૂટકો જ નથી, પ્લેન વગર તો અવાય જ નથી. સેમ એવી રીતે બહાર વરસાદ પડતો હોય, અત્યારે વરસાદ પડે તો પણ હું અહીંયા આવી રસ્તામાં પડતો હતો. મીન્સ કે બહુ જ બધી વસ્તુમાં આપણે પ્રેક્ટિકલ થવું પડે છે ને ઘણી બધી વસ્તુઓ સામેવાળાની મને દેખાતી હોય પણ હું કહેતી નથી હોતી, કારણ કે એ ડરી જાય. અને ડરી જાય એટલે પછી એ જ એનર્જી એટલી બધી ખેંચે કે એ વસ્તુ ના બનવાની હોય તો પણ એ બની જાય, કારણ કે એ મેનિફેસ્ટ કરી રહ્યા છે નેગેટિવિટીને, તો પછી એ નેગેટિવિટી વસ્તુ એવી જ બનાવવાની કોશિશ કરશે. એવું એકવાર થયેલું કે એક લેડી મારા ત્યાં આવે, 2-3 મહિના થયા આવે કે મારે જુઓ ને મારી મેરેજ લાઈફ કેવી છે, મારે ડિવોર્સ લેવા છે. મેં કહું ના તમારી મેરેજ લાઈફ બહુ સરસ છે, થોડો ટાઈમ ખરાબ છે, આપણે કાઢી નાખીએ. ફરી આવે, ફરી હું કહું ને. એક વખત એવું થયું કે ફ્રી રીડિંગ હતું એટલે મારા સ્ટુડન્ટ્સ બેઠા હતા, તો ટીનેજર સ્ટુડન્ટ હતો તો એણે કહી દીધું તમારા ડિવોર્સ તો છે જ. તો એ લેડી સીધી વકીલ પાસે ગઈ અને હું એવું કરતી હતી કે એનો ટાઈમ ખેંચાવતી કે એનો ખરાબ ટાઈમ હતો નીકળી જાય, એ નીકળી જાય. સેમ આપણા બધા માટે બી ખરાબ સમય બી આવે છે, સારો સમય. સ્વર્ગ કોઈને મળ્યું નથી ને મળવાનું નથી. દરેક વસ્તુમાં આપણે એડજસ્ટ થઈને જ ચાલતા હોઈએ છીએ. એટલે ખરાબ સમય કહેવાનો નહીં, કારણ કે લોકોને ડરાવવાના નહીં. આપણને ખબર છે એમાંથી પસાર થઈ જવાનું. બેન, ટેરો રીડર કેવા સંજોગોમાં અને ક્યારે ખોટો પડી શકે છે? ક્યારે ખોટો પડ્યો છે આજ સુધી, કે એવું કે તમારો કોઈ અનુભવ એવો કોઈ રહેલો છે? સાચી વાત છે, બહુ જ બધી વખત એવું થયું હોય છે. અને હું કાયમ કહું છું કે કાર્ડ ઇઝ ઓલવેઝ રાઈટ. પ્રિડિક્શનમાં કદાચ ગરબડ થઈ શકે. તો હમણાંની લેટેસ્ટ વાત છે, એક જૈન છોકરો છે જે મારા 10 વર્ષથી ક્લાયન્ટ છે. હવે એણે કોઈ મેરેજ બ્યુરોમાં લખાવ્યું હશે અને એને કોઈ છોકરી પસંદ હશે. હવે મેરેજ બ્યુરોમાં તમને શું છે કે બહુ જ બધા બાયોડેટા એક સાથે મળતા હોય. માનો કોઈ છોકરો હોય તો છોકરીના બાયોડેટા બહુ જ મળે, છોકરી હોય તો છોકરાના બી બહુ મળે. એણે મને એમ કીધું કે ગઈકાલે વાત થઈ હતી, મારે એક છોકરી જોડે વાત થઈ હતી કે તું મને આવતીકાલે ફોન કરજે. એ પછી એના 10 દિવસ થઈ ગયા, છોકરીએ હજી ફોન નથી કર્યો, તો એનો ફોન આવશે કે નહીં આવે? હવે મેં કાર્ડ જોયું ત્યારે હાર્ટ ટ્રેકિંગ કાર્ડ આવતું હતું મારે 3 of સ્વોર્ડનું, બરાબર. એટલે મેં એને કીધું કે એનો ફોન નહીં આવે. અને 2 દિવસ પછી એ છોકરાનો ફોન આવ્યો કે એનો ફોન આવ્યો. એટલે મને એમ થયું કે મેં પ્રિડિક્શનમાં ક્યાં ભૂલ કરી છે. તો ફરી મેં બધું જોયું તો એવું હતું કે એ છોકરી 10 દિવસ સુધી કોઈ બીજા છોકરા સાથે વાત કરતી હતી અને એને એમ હતું કે એમાં મારું નક્કી થઈ જશે તો પછી આને મૂકી દઈશું આપણે.
એટલે એ છોકરાનો એમાં છોકરીનું બ્રેકિંગ કાર્ડ હતું. ઓકે. છોકરાનું છોકરીનું હાર્ટ નહોતું. બ્રેકિંગ હતું. એટલે ઓકે, હાર્ટ બ્રેકિંગ સામેવાળી. કાર્ડ ઓકે, હા. હતું એટલે મેં આને કીધું કે હાર્ટ હા. બ્રેકિંગ કાર્ડ છે એટલે નહીં આવે. હમ. એકચ્યુઅલી છોકરીનું હાર્ટ બ્રેકિંગ કે 10 દિવસ એણે ટાઈમ લીધો પેલા છોકરા સાથે અને એનું કશું જ વાત ના બની એટલે પછી 10 દિવસ પછી ફરી આ છોકરા પાસે આવી. એટલે એમાં એવું થયું કે આનું નહીં પણ એનું બ્રેકિંગ કાર્ડ આવતું હતું અને મેં ખાલી માત્ર છોકરા માટે કાઢ્યું હતું પણ એવું નહોતું, મારે બંનેનું જોવાનું હતું. એટલે બહુ જ બધી વખત અમે નહીં પણ ક્લાયન્ટ જે પૂછતું હોય એમાં બી પ્રોબ્લેમ્સ હોય છે કે ભાઈ મારા કોઈ એમ કે મારે જુઓ ને ફોરેન ભણવા જવાશે કે નહીં જવાય, તો આપણે જવા માટેનું કાર્ડ કાઢવાનું કે નહીં જવા માટેનું. ઘણીવાર અમુક જણા કે મારા બાળકના લગ્ન ક્યારે થશે, પણ એ લગ્ન માટે થઈને તો એ લોકો એટલું બધું પૂછી લે કે લગ્ન ક્યારે થશે, છોકરી કેવી આવશે, પછી ભણેલી આવશે કે અભણ આવશે, પૈસાવાળી આવશે કે ગરીબ આવશે, અમારી સાથે જોઈન્ટ ફેમિલીમાં રહેશે કે અલગ રહેશે. તો એટલા બધા અમે કાર્ડ કાઢી નાખીએ કે પછી એમ થાય કે અમે ડ્રેઇન થઈ રહ્યા છીએ. અમારી પાસે એમ કે અમારી એનર્જી બી વીક થઈ ગઈ હોય, લેસ થઈ ગઈ હોય. એટલે ઘણીવાર પૂછવાવાળાનો બી ઘણીવાર ગરબડવાળા હોય છે અને ક્યારેક અમે બી જ્યારે કાર્ડ કાઢતા હોઈએ છીએ ત્યારે અમને બી એવું થાય છે કે અમારે કોના પક્ષનું કાઢવાનું. એટલે બહુ જ સતર્ક રહેવું પડે છે કાર્ડ કાઢતી વખતે, કારણ કે જો કુંડલી જોતા હોય તો માત્ર છોકરાની જુએ છે તો છોકરાની જ નીકળશે, જ્યારે અમારે તો છોકરાવાળાની બી કાઢવાની, છોકરીવાળાની બી કાઢવાની, ફેમિલી સાથે રહેશે કે નહીં કે ફેમિલી વગર રહેશે એની બી કુંડળી કાઢવાની હોય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. કોઈ એક વ્યક્તિ આપના પાસે પોતાને સવાલ લઈને આવે છે તો એ કાર્ડ એ પોતે પસંદ કરે છે કે તમે એ કાર્ડ એને કાઢીને આપો છો, અને જો એ વ્યક્તિને કેવી રીતે એ જ કાર્ડ એના સવાલ રિલેટેડ જ કાર્ડ કેવી રીતના નીકળે છે? જ્યારે અમે કાર્ડ લેઆઉટ કરીએ છીએ ત્યારે ક્વેશ્ચન કાર્ડ હોય છે એ માનો કે તમારો ક્વેશ્ચન છે તો અમે તમારા હાથથી ઉપાડાવડાવીએ છીએ, ભલે ચાહે તમે રેન્ડમલી ઉપાડો છો, પણ તમારી ઓરામાં જે મેસેજ હશે એ જ કાર્ડ તમે પિક કરશો અને એ જ કાર્ડ અમે પછી તમને વાંચીને સંભળાવીશું. માટે તમારા અંદર જે ક્વેશ્ચન છે, તમારી સારી ખોટી જેવી વાતો છે એની અંદર તમારી ઓરાના મેસેજથી આવી જ જાય છે, ખાલી અમારે પ્રિડિક્ટ જ કરવાની હોય છે. આપણે કોઈ નેગેટિવ એનર્જી હોય એને રિમૂવ કરવી હોય તો એના માટે કોઈ રેમેડી? જો ઘરમાં ઘણીવાર બહુ ક્લેશ થતો હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, યા તમને મૂડ ના બનતો હોય, સુસ્ત ફીલ કરતા હોય, કામ કરવું ના હોય, તો ત્યારે એવરી ફ્રાઈડે મીન્સ કે દર શુક્રવારે, જેમ કે મુસ્લિમો જુમ્માના દિવસે ભૂત ભગાવતા હોય છે, તો આપણે બી એવું કરી શકીએ. 2 બ્લેક કેન્ડલ લેવી, એને બાથરૂમના કોઈ ખૂણામાં પ્રગટાવીને મૂકી દેવી અને બહાર આવી અને લોબાનનો ધૂપ લગાવો. લોબાનનો ધૂપ લગાવી અને પછી એમાં તમે મનમાં ને મનમાં આખા ઘરમાં ફરતી વખતે ક્લીમ કાલિકાય નમઃ, ક્લીમ કાલિકાય નમઃ, ક્લીમ કાલિકાય નમઃ બોલતા જવું અને તમારા ક્લોક વાઇઝ ઘરના દરેક એરિયામાં ફરવું અને પછી એ જે ધૂપ છે લોબાનનો એ તમારે બાલ્કનીમાં યા તો ઘરની બહાર મૂકી દેવો. તો એનાથી તમારી એનર્જી ક્લીન થઈ જશે અને ઘરમાં શાંતિ થશે. આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કોઈને કરવો છે તો એના ગ્રોથ માટે કોઈ રેમેડીઝ વગેરે અગર આપ કહી શકો તો? એક મસ્ત કોપરનો બાઉલ લેવો, કોપર અથવા કાંસાનો બાઉલ લેવો અને તમે રોજ એક કોઈન્સ લઈ અને સૂર્યની સામે બતાવો અને સૂર્યની એનર્જી કે ઓમ સૂર્યાય નમઃ અને પછી એ બાઉલમાં રોજ નાખી દેવા. દરરોજ આવું કરવું અને જ્યારે બી તમે શોપિંગ કરવા જાઓ યા તો તમે કોઈ સારા કામે જાઓ યા તો તમને એમ થાય કે મારે બિઝનેસ ગ્રોથ જોઈએ છે, ત્યારે એમાં સૂર્યની એનર્જીથી જે ચાર્જ કરેલો જે બી પૈસો છે, જે બી કોઈન છે એ તમારે સાથે લઈને જવો તો તમારું કામ ફળદ્રુપ થઈ જશે. આપણે જોઈએ છીએ કે ઘણા છોકરાઓ ભણ્યા પછી વારંવાર ઇન્ટરવ્યૂમાં ફેલ થતા હોય છે, તો એના માટે કોઈ રેમેડી હોય સરસ તો? જો એ ભણેલા ગણેલા ને એજ્યુકેટેડ તો છે જ, પણ પોતાનું અટ્રેક્શન નથી અને પુરુષમાં એટ્રેક્શન હોવું બહુ જરૂરી છે. તો જ્યારે 1-on-1 મીટિંગ કરવાની હોય, ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે એવું કરવું કે પોતાનું સ્વાધિષ્ઠાન ચક્ર એને એક્ટિવ કરવું. કેવી રીતે કરવાનું? તો 1-on-1 મીટિંગ કરવી હોય ત્યારે જમણું નાક બંધ રાખવું, ડાબા નાકથી 5 થી 7 શ્વાસ લઈ લેવા ધીરે ધીરે
અને 2 ઘૂંટડા પાણી પી લેવું અને પછી સામે જે ઇન્ટરવ્યૂ લેનાર હોય એની સામે બેસવું, તમને ફટાક દઈને ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જશો. આપણે ફાઇનાન્સ પ્રોબ્લેમ ઇસ્યુ હોય ત્યારે પાયરાઇટ્સનો શું રૂલ હોય છે એમાં? પાયરાઇટ બહુ જ મસ્ત ક્રિસ્ટલ છે અને મિનરલ્સ બી બહુ ફાઇન છે. એ સૂર્યની એનર્જીથી વધતો હોય છે, એટલે આપણે કહીએ છીએ કે ગોલ્ડન પાયરાઇટ છે ને મેલ એનર્જી છે અને બહુ સ્ટ્રોંગ એનર્જી છે. એટલે જો તમે ઘરમાં બી પાયરાઇટના ચંક્સ કે એના ટમ્બલ્સ મૂકશો તો એ તમને એન્કરેજ કરશે, મોટિવેશન કરશે. અને જો પુરુષો પોતાની પાસે રાખશે તો એ સેફ અને સ્ટ્રોંગ ફીલ કરશે. એટલે પાયરાઇટ ફાઇનાન્સમાં અને મેલ એનર્જી બંનેમાં કામ આપશે. અમુક ફેક્ટરીઓમાં માલ સ્ટોક એટલો પડી રહ્યો હોય, રેડી થયો હોય, પણ એનું વેચાણ ન થતું હોય, તો તેના માટે કોઈ રેમેડી ખરી? ઓરેન્જ કાર્નેલિયન આવે છે જે બહુ જ ફાઇન હોય છે, ફેન્ટા કલરના. એ તમે કિલો જેટલા લઈ લેવાના, સૂર્યની એનર્જીમાં એને આખો દિવસ રાખવાના. સાંજે ઠંડક આવી જાય એટલે એ એનર્જી લઈ લીધી હોય ત્યારે આપણે એને વચ્ચોવચ્ચ ફેક્ટરી કે દુકાનની વચ્ચોવચ્ચ મૂકી દેવાના. એ પોતાની એનર્જી સ્પ્રેડ કરશે અને જેમ જેમ સ્પ્રેડ કરશે તમે બી સ્પ્રેડ થતા જશો અને લોકો વધારે તમારો માલ લેતા થઈ જશે. તો સાથે સાથે બેન, સ્ટુડન્ટ્સ માટે પણ એક રેમેડી આપી દો. હા, કેમ નહીં. ઘણીવાર શું હોય છે કે સ્ટુડન્ટ ચંચળ હોય છે, હોશિયાર તો હોય પણ એ બેસતા જ ના હોય જપીને. તો એના માટે છે કે ભાઈ એમનું સ્ટડી ટેબલ હોય એની ઉપર એક ગ્રીન ટેબલ ક્લોથ પાથરવો અને યા તો યલો પાથરવો. અને એના માટેના ક્રિસ્ટલ મિનરલ્સ છે સિટ્રિંગ, યલો સેડ, ટોપેઝ, ગ્રીન એવેન્ચ્યુરાઇન, એમરલ્ડ અને રૂબી જોસાઇટ. જો આટલા સ્ટોન છે એ 200 ગ્રામ જેટલા, કોઈ પણ એક સ્ટોન, બધા જ નહીં, કોઈ પણ એક સ્ટોન જો 200 ગ્રામ જેટલા કાચના બાઉલમાં મૂકવામાં આવે તો બાળક શાંત રહેશે અને શાંતિથી ભણી સ્ટડી લેશે. ટેબલ ઉપર મૂકો. સ્ત્રીઓની હેલ્થ માટે એવી કોઈ રેમેડી હોય છે આપણી પાસે? હા, સ્ત્રીઓએ પહેલાં તો રસોડામાં પોતાની આસપાસ યા તો પોતાના બેડની બાજુના જે સાઈડ ટેબલ ઉપર કપરાઇટના સ્ટોન, મૂન સ્ટોન અથવા તો એમરલ્ડ, આટલા 3 સ્ટોન રાખવાથી મન શાંત રહેશે અને હેલ્થ પણ સારી રહેશે. મિત્રો, આ હતા નંદિનીબેન પટેલ, જેમની પાસેથી આપણે ટેરો કાર્ડ વિશેની ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી. હવે આપણે મળીશું નવા પોડકાસ્ટ સાથે, નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. થેન્ક યુ.